આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા 200 વર્ષ ઉપક્રમે અનેક સેવા પ્રકલ્પો છે। એ પૈકી ગૌમય ગણેશ પ્રતિમા અર્પણ કરીને ખૂબ સારો સંદેશ આપ્યો છે। આ રવિ સભામાં નીલકંઠ ચરણદાસજી સ્વામીએ સંગીત સાથે કથા વાર્તાનો અલભ્ય લાભ આપ્યો હતો। આ સભા અક્ષર નિવાસી કૃષ્ણ જીવનદાસજી સ્વામી મેદપુરવાળાના સેવક અક્ષર વીસ વસંતભાઈ મુખીના સુપુત્ર ભગવતીભાઈ જયંતિભાઈ અને જગદીશભાઈ પરિવાર રહ્યા હતા। આ પરિવાર સત્સંગ અને સમાજ સેવામાં સદા અગ્રેસર રહે છે। આ સભામાં વિશેષ મહેમાન તરીકે ખેડા એસપી સાહેબ અને વિજયભાઈ દેસાઈ પીઆઈ વડતાલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહીં 200 પ્રતિનિધિઓની મૂર્તિ અર્પણ થઈ હતી, પરંતુ આ સભામાં ગૌ સંવર્ધન અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે ગણેશ પ્રતિમાઓ અર્પણ કરવામાં આવી હતી। અહીં 200 પ્રતિનિધિઓને મૂર્તિ અર્પણ થઈ છે, પરંતુ 2000 લોકો સભામાં ઉપસ્થિત છે। આ ગામમાં ગણેશનો સંદેશ ઘરે ઘરે લઈ જજો, દરેક ગામ સમાજ પરિવાર સુધી આ સંદેશ પહોંચાડજો, એમ નડિયાદના પોલીસ અધિક્ષક શ્રી રાજેશભાઈ ગઢિયા સાહેબે જણાવ્યું હતું। સંસ્થા બાળ કેળવણીનું કાર્ય કરે છે, પર્યાવરણનું કાર્ય કરે છે, વૃક્ષારોપણ કરે છે। આજુ સંસ્થા સેવા કાર્યોને અભિનંદન પાઠવું છું। આજ રોજ 93મી રવિ સભામાં જેતપુર ગાદીસ્થાનના મહંત પૂજ્ય શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીએ મહિમા વિશ્વાસ વિષયક અદ્ભુત કથાના માધ્યમે પ્રેરણા પૂરી પાડી હતી। આ સભામાં અક્ષર નિવાસી વસંતભાઈ મુખી મેદપુરવાળા પરિવાર મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય શુકદેવ સ્વામી, નારશ્રી વલ્લભ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી મેદપુરવાળા વગેરે સંતો સાથે એસપી સાહેબે સહુ પ્રતિનિધિઓને ગાયના છાણ અને માટીમાંથી બનેલા ગણપતિજી અર્પણ કર્યા હતા। વડતાલ, ચાંગા, વલેટવા, ગુડેલ, વડોદરા, મુંબઈના મંડળના પ્રતિનિધિઓએ ગણેશ પ્રતિમા સ્વીકાર કરીને પર્યાવરણ સુરક્ષા સાથે સંસ્કૃતિ સાથે સંસ્કારમય ગણેશ ઉત્સવનો સંદેશ આપ્યો હતો।